સુરત વિસ્તારમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના શિક્ષકને બેંકોક મોકલેલા પાર્સલમાં 140 ગ્રામ ડ્રગ્સ છે અને તમારા આધાર કાર્ડ મારફતે ઘણા રાજ્યોમાં મની લોન્ડરિંગ કરવામાં આવ્યું છે કહી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે 4 દિવસ ડિજિટલ અરેસ્ટ કરી 20.50 લાખ પડાવવાના ગુનામાં સાયબર ક્રાઇમ પોલીસે જામનગરના 7ની ધરપકડ કરી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના વિસ્તારમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના શિક્ષકને બેંકોક મોકલેલા પાર્સલમાં 140 ગ્રામ ડ્રગ્સ છે અને તમારા આધાર કાર્ડ મારફતે ઘણા રાજ્યોમાં મની લોન્ડરિંગ કરવામાં આવ્યું છે કહી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે 4 દિવસ ડિજિટલ અરેસ્ટ કરી સાયબર માફિયાઓએ 20.50 લાખ પડાવ્યાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાઈ હતી। સાયબર ક્રાઇમ પોલીસે આ ગુનામાં અગાઉ જામનગરના શ્રમજીવી નવાઝ હુસેન દાઉદ માણેક અને સિક્યોરિટી ગાર્ડ શાહનવાજ મોહમ્મદ સિદ્દીકી વાહાની ધરપકડ કરી હતી। સાયબર ક્રાઇમ પોલીસે આ ગુનામાં ગતરોજ જામનગરના જ વધુ 7ની ધરપકડ કરી છે। સાયબર ક્રાઇમ પોલીસે જેમની ધરપકડ કરી છે તે પૈકી નૂર મોહમ્મદ રાજકોટિયા, સુલતાન અલુલ્લા અને એજાજ દરવેશ બજારમાંથી 90 રૂપિયાના ભાવે USDT ખરીદી તેને સાયબર ફ્રોડ કરનારાઓને 95ના ભાવે વેચી તે રકમ અગાઉ ઝડપાયેલા પાસેથી એકાઉન્ટ કમિશન પર લઈ તેમાં ટ્રાન્સફર કરાતા હતા। જ્યારે અન્ય 4 મનજીતસિંહ સંધે, રાજદીપસિંહ ચુડાસમા, સત્યપાલસિંહ જાડેજા અને યશપાલસિંહ ચૌહાણની ભૂમિકા બેંક એકાઉન્ટ કમિશનથી આપવામાં આવતી હતી। હાલ પોલીસે સુલતાન ઇમ્તિયાઝ અલુલ્લા, એજાજ દરવેશ, નૂર મોહમ્મદ સાજિક રાજકોટિયા, મનજીતસિંહ અવતારસિંહ સંધે, રાજદીપસિંહ નટવરસિંહ ચુડાસમા, સત્યપાલસિંહ પરાક્રમસિંહ જાડેજા અને યશપાલસિંહ ભરતસિંહ ચૌહાણની ધરપકડ કરી છે। પોલીસ કમિશનર સર સુરત શહેરનાઓની સૂચના અનુસાર સાયબર ક્રાઇમ સેલ દ્વારા સુરત શહેરમાં બનતા વિવિધ સાયબર ક્રાઇમના ગુનાઓ હેઠળ એફઆઈઆર રજીસ્ટર કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। જે અંતર્ગત સર દ્વારા અપાયેલી ખાસ સૂચના અંતર્ગત જે સુરત શહેરમાં ડિજિટલ અરેસ્ટના બનાવો મોટી ઉંમરની વ્યક્તિઓ સાથે બને છે તેમાં ખાસ વિશેષ ધ્યાન આપીને કાર્યવાહી કરવાની જે સૂચના આપવામાં આવેલ હતી તે અંતર્ગત પાછલા દિવસોમાં સાયબર સેલ દ્વારા ડિજિટલ અરેસ્ટની એક એફઆઈઆર નોંધવામાં આવેલ હતી જેમાં ફરિયાદી પતિ પત્ની પાસેથી તેમનો બોમ્બેથી બુક કરેલું પાર્સલ જે થાઈલેન્ડ જઈ રહ્યું છે જેની અંદર કપડાં, પાસપોર્ટ, MD ડ્રગ્સ વગેરે પ્રતિબંધિત વસ્તુઓ છે ને એ માટે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાં એફઆઈઆર નોંધાયેલી છે એવું અલગ માણસો દ્વારા સાયબર ક્રિમિનલ્સ દ્વારા પોલીસ બનીને બ્લુ ડાર્ટ કંપનીના પ્રતિનિધિ બનીને કપલને કોલ કરવામાં આવેલ હતો અને તેમની પાસેથી તેમને પોલીસ કાર્યવાહીથી બચાવવા માટેની ઇન્ટ્રોગેશનના બહાને અને સમાજમાં તેમની ઇજ્જત ન જાય તેમ સમજાવીને 20,50,000 રૂપિયા જેટલી મોટી રકમ ટ્રાન્સફર કરાવવામાં આવી હતી। સદર ગુનો સાયબર ક્રાઇમ સેલમાં નોંધાયા બાદ સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ટેકનિકલ વર્કઆઉટ અને ઇન્વેસ્ટિગેશન વગેરે કરીને અગાઉ આ કેસની અંદર 2 આરોપીઓ શાહનવાજ વાડા અને નવાઝ હુસેનની ધરપકડ જામનગર ખાતેથી કરવામાં આવી હતી। ત્યારબાદ આ કેસમાં વધુ આગળ વધતા સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા જામનગરની અંદર થોડો ટાઈમ કેમ્પ કરીને અને ઇન્વેસ્ટિગેશન કરીને લગભગ 6 જેટલા આરોપીઓની ધરપકડ આજરોજ કરવામાં આવેલ છે જેમાં નૂર મોહમ્મદ રાજકોટિયા, સુલતાન અલુલા, એજાઝ દરવેશ અને યશપાલ ચૌહાણ, રાજદીપ ચુડાસમા અને સત્યપાલસિંહ એમ કુલ 7 આરોપીઓની આજરોજ આ કેસમાં ધરપકડ કરવામાં આવેલ છે। ધરપકડ કરવામાં જે આવેલા આરોપીઓ છે તેઓ એકાઉન્ટ આ કેસમાં ભાડે લઈને એની અંદર સાયબર ક્રાઇમના પૈસા મેળવવા, પૈસા એકાઉન્ટ હોલ્ડરને સાથે રાખીને પૈસા ઉપાડવા અને ત્યારબાદ પૈસાનો આ જે પૈસા છે એના મારફતે USDT ખરીદવા અને પૈસાને વગે કરવાના એવા વિવિધ પ્રકારના કામોમાં સંકળાયેલા છે અને સાથે સાથે આ જે આરોપીઓ છે એ પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન જે થયું તે પ્રમાણે તેઓ એકાઉન્ટને જામનગરના વિવિધ વિસ્તારોમાંથી એકાઉન્ટ ભાડે લેવાની પ્રવૃત્તિ કરે છે। હાલ તેઓના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને વધુ તપાસ આ કેસમાં ચાલુ છે।